ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નક્ષિક પ્રમાણિક અધિકારી અને નક્ષિક પ્રમાણિક માણસ છે, તેમાં શંકા નથી. પણ ક્યારેક ક્યારેક તેમને આકાશવાણી થાય છે અને આકાશવાણી થાય છે ત્યારે તેઓ પોલીસમાં સાફ સફાઈ શરૂ કરે છે અને સાફ સફાઈના ભાગરૂપે તેમણે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસવાળા એટલે કે વહીવટદારો એવા 13 વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરી દીધી છે. પણ હવે અમને ડીજીપી વિકાસ સહાયને પૂછવાનું મન થાય છે, સાહેબ તમને આકાશવાણી થાય છે અને વહીવટદારો બદલાય છે, તો વહીવટદારો કોના માટે વહીવટ કરતા હતા તે કેમ નથી બદલાતા? બસ આની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાત પોલીસના વહીવટદારોની. આ એક જૂની પ્રથા છે. વહીવટદાર નામની કોઈ કાયમી જગ્યા નથી અથવા કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી, પણ જે પોલીસ આર્થિક કારોબાર કરે અથવા જે પોલીસવાળાને અધિકારી સત્તા આપે, ચાલ તું નક્કી કરીશ કે કયું દારૂનું સ્ટેન્ડ ચાલુ કરવું, ક્યાં જુગાર ચલાવવો, ક્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી અને તારે ઉઘરાણું કરવું, એને વહીવટદાર કહેવામાં આવે છે. સુરતની અંદર, ખાસ કરી દક્ષિણ ગુજરાતની અંદર આ પ્રકારનું કામ કરનાર પોલીસવાળાને કેશિયર કહેવામાં આવે છે. વહીવટદાર અને કેશિયર થવા માટે ટેન્ડર પ્રથા પણ અમલમાં છે. કોણ વધારે આપે છે એને આ વહીવટ અથવા કેશિયરનું કામ મળે છે. આમાં નવું કંઈ જ નથી. હું એવું કહીશ કે રામાયણ અને મહાભારતના કાળમાં પણ જો ગુજરાત પોલીસ હોત તો ત્યારે પણ વહીવટદાર હોત અને વહીવટ ચાલતા હોત. કેટલીક વખત પોલીસિંગ કરવા માટે વહીવટદાર બહુ અગત્યનો માણસ સાબિત થતો હોય છે. પણ હવે વાત કરવી છે કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 પોલીસવાળાની જિલ્લા બહાર બદલી કરી છે અને એવું કારણ આપ્યું છે કે આ તો જાહેર હિતમાં બદલી કરી છે. અમને સમજાતું નથી આમાં જાહેર હિત કયું હતું. આમાં તો હિત અધિકારીઓનું હતું. અધિકારીઓનું હિત સાચવતા આ 13 પોલીસવાળા જે કોન્સ્ટેબલ પણ છે, હેડ કોન્સ્ટેબલ પણ છે, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર પણ છે, તેમને જિલ્લાવાર બદલી કરી દેવામાં આવી છે. એટલે કે આ જેમની બદલી થઈ એ બધા જ વહીવટદારો છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પહેલા એવા અધિકારી નથી કે જેમણે વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરી. જ્યારે કોઈ નવા ડીજીપી આવે છે ત્યારે તેમને પોતાનું કામ બતાડવાનું હોય છે અને તેમને કામ બતાડવાના ભાગરૂપે આ એક મોટું કામ હોય છે કે વહીવટદારોને અમે જિલ્લા બહાર મૂકી દીધા. તો અમને એવું લાગે છે કે ગુજરાત પોલીસમાં વહીવટદારોનું એક કારખાનું હશે જેમાંથી રોજે રોજ નવા વહીવટદારો જન્મતા હશે, મશીન રૂપે કામ કરતા હશે. કારણ કે આટલા બધા વહીવટદારોની જિલ્લા બહાર બદલી થયા પછી પણ કાયમ નવા વહીવટદાર કેવી રીતના આવે છે? તો આ સ્થિતિ છે વહીવટદારોની. પણ અમારે ડીજીપી વિકાસ સહાયને પૂછવું છે કે જો તમે વહીવટદારોને ઓળખી કાઢ્યા તો આ વહીવટદારો કોનો વહીવટ કરતા હતા? આ વહીવટદારો કયા પીએસઆઈ, પીઆઈ, આઈપીએસ અધિકારીનો વહીવટ કરતા હતા તેની તો તપાસ કરો. કા પછી એ તમને ખબર છે અને તમારે નથી બોલવું, તમારે દંડો આ નાના માણસને જ મારવો છે. વહીવટદાર જે ઉઘરાણા કરે છે તેમાંથી મને ખબર છે ત્યાં સુધી વહીવટદારના હાથમાં 10 થી 30% સુધીનો ગાળો આવે છે. બાકી 70% વહીવટ એમનો સિનિયર લઈ જાય છે. તો કોણ છે આ સિનિયર? પોલીસ ઇન્સ્પેક્ટર છે, એસીપી છે, ડીસીપી છે, સીપી છે? કોણ છે કે એસપી છે? એની તમે તપાસ કરતા નથી. તમે શાહમૃગની નીતિ અખત્યાર કરો છો. તમે રણમાં જેમ શાહમૃગ માથું જમીનમાં દાટી દે છે અને માને છે તોફાન જતું રહ્યું છે, તેવું જ તમે કરો છો. તમે વહીવટદારોને બદલીને એવું માનો છો તમે સફાઈ કરી. તમને પોતાને પણ ખબર છે, કારણ કે તમારી જિંદગીના 3 દશકા તમે પોલીસમાં પસાર કર્યા છે. તમને ખબર છે કે આ વહીવટદાર કોનો વહીવટ કરે છે, પણ તમારે તે વિશે બોલવું નથી, કરવું નથી. તો પછી આ પ્રમાણિકતાનું, આ સાફ સફાઈનું નાટક આપણે શું કામ કરીએ છીએ? તો આ સ્થિતિ છે ગુજરાતના વહીવટદારોની. પણ વિકાસ સહાય ડીજીપી એ આ જે 13 વહીવટદારોની બદલી કરી પછી કેટલાક લોકો પાછા મેદાનમાં આવ્યા અને તેમણે કહ્યું કે હજી કેટલાક વહીવટદારો બાકી રહી ગયા છે. અમે એવું પણ દાવો નથી કરતા કે આ જે 13 વહીવટદારો
ની બદલી જે ડીજીપીએ કરી છે બધા જ વહીવટદાર છે, કારણ કે ઘણી વખત તો સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે. આ 13 લોકોની જે યાદી જાહેર કરવામાં આવી એમાં ફિરોઝ તડતડ પણ છે. ફિરોઝ તડતડ એટલે જે પીએસઆઈ જાહિદ ખાન પઠાણ શહીદ થયા છે એનો ભાઈ પણ છે અને વહીવટ કરતો હતો એવી ત્યારે પણ ફરિયાદ ઉઠી હતી અને આ વહીવટદારોની યાદીમાં ફિરોઝ તડતડનું પણ નામ છે. અમારે સ્પષ્ટતા કરવાની કે ડીજીપી વિકાસ સહાય આ 13 નહીં 1300 વહીવટદારોને બદલે તો પણ અમારે તેની સાથે કોઈ પ્રેમ નથી, સ્નાન સૂતકનો સંબંધ નથી. આ તેમનું કામ છે, તેમને બદલે. પણ અમારું કહેવું એટલું જ છે, આ વહીવટદારો કોનો વહીવટ કરતા હતા તેની સામે તો કોઈક દિવસ પગલાં લો સાહેબ. હવે વાત કરવી છે આ યાદી જાહેર થયા પછી અમને એક બીજી યાદી મળે છે અને બીજી યાદી પોલીસવાળાઓ તરફથી મળે છે અને એ લોકો એવું કહે છે કે હવે આ તો રહી ગયા, આનું તો કંઈક કરો. એટલે અમારે કંઈ વહીવટદારોની બદલી નથી કરવાની, છતાં અમારી પાસે હવે આ યાદીનું સમર્થન પણ નથી કરતા, પણ છતાં પોલીસ કર્મચારીઓએ જે યાદી મોકલી છે એમાં એવું છે કે ગાંધીનગરમાં સુરેશ કરીને, બનાસકાંઠામાં કેતન કરીને, મહીસાગરમાં ગજેન્દ્રસિંહ, અમદાવાદમાં ઉપેન્દ્રસિંહ, દિલીપસિંહ, દીપક, વિરેન્દ્રસિંહ, મહેશ, હિતેન્દ્રસિંહ, મહિપતસિંહ, રાજેન્દ્રસિંહ, જય, વિપુલ, દિવ્યરાજ અને મહેબૂબ, આવા અને આખા નામ છે અમારી પાસે. પણ અમે કોઈની ઉપર અત્યારે છાંટા ઉડાડવા માગતા નથી, કારણ કે અમે આ યાદીનું સમર્થન કરતા નથી, એટલે આખી યાદી તમને કહેતા નથી. તો ડીજીપીએ ખરેખર એવું જ કરવું જોઈએ કે આ વહીવટદારો પાસે જ લિસ્ટ મંગાવવું જોઈએ કે ચાલો તમારા શહેરમાં કોણ વહીવટ કરે છે તેની યાદી આપો, એટલે ડીજીપી માટે આ સરળ બની જાય. તો આ સ્થિતિ છે આપણા ગુજરાતની કે આપણે કાયમ દંડો અથવા ડામ નાનાને જ આપવો છે, મોટાને બચાવી લેવા છે. તો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય. મહેરબાની કરી આપણે આ નાટક રમવાનું બંધ કરીએ. બસ આટલું જ કહેવું છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારા મત પણ કહેજો, બેલ આઇકોન દબાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા